સુરતના નકલી એસએમસી અધિકારીએ ડિમોલેશન કર્યું અને અસલી પોલીસે પ્રોટેક્શન આપ્યું। સુરત એસઓજી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ઘટના સ્થળે હાજર હોવાનો પણ આ વિડિયો છે તે વાયરલ થયો છે। 72 કલાક કરતા વધારે સમયથી થયેલું એક ડિમોલેશન ચર્ચાની અંદર છે કે આ ડિમોલેશન તો સુરત મનપાએ કર્યું જ નથી, તો આ ડિમોલેશન કોણ કરી ગયું? ડિમોલેશન જ્યાં ચાલી રહ્યું છે ત્યાં લોકોના ઘરની વિગતો લઈ રહ્યા છે। વાદળી કલરના કપડા પહેરેલા સુરત મનપાના અધિકારી ત્યાં શું કરી રહ્યા છે? જો મનપાના અધિકારીઓએ ત્યાં ડિમોલેશન નથી કર્યું તો સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ ત્યાં શું કરી રહ્યા છે? સુરત મનપાના જીસીબી અને સાથે જ ત્યાં વેસ્ટ લઈ જવા માટેના ડમ્પર સહિતના એ સાધનો ક્યાંથી આવ્યા? અને આ તમામની વચ્ચે સુરત મનપા એવું કહી રહી છે કે અમે ડિમોલેશન નથી કર્યું। સુરતના નકલી એસએમસી અધિકારીએ ડિમોલેશન કર્યું અને અસલી પોલીસે પ્રોટેક્શન આપ્યું। આ ઘટનાનો પર્દાફાશ અત્યારે થયો છે કે સુરતના કતારગામમાં જે ડિમોલેશનનો મામલો હતો ત્યાં વેડ દરવાજા વિસ્તારમાં ડિમોલેશન આવ્યું હતું સવાલોના ઘેરામાં। મનપા કહે છે કે ડિમોલેશન કરનાર કોણ હતા એ ખબર નથી। સામે સુરત એસઓજી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ઘટના સ્થળે હાજર હોવાનો પણ આ વિડીયો છે તે વાયરલ થયો છે। સાથે જ નસીરનગર પોલીસ પ્રોટેક્શનમાં અજાણ્યા લોકોનું આ ડિમોલેશન એ કોણ કરી ગયું તે પણ અત્યારે સવાલોના ઘેરામાં છે। અસલી પોલીસના પ્રોટેક્શનમાં સ્પેશિયલ 26નું આ ડિમોલેશન એ અત્યારે ખૂબ ચર્ચાનો વિષય બન્યું છે। સાથે જ કોંગ્રેસ અગ્રણીઓ અને અસરગ્રસ્તોએ ગંભીર આક્ષેપો પણ કર્યા। મનપાએ ડિમોલેશન કર્યું હોવાનો પણ સાફ ઇનકાર કર્યો છે। તો પોલીસ પ્રોટેક્શન વચ્ચે કાર્યવાહી થઈ તો મનપા અજાણ કેવી રીતના? આવા સવાલો પણ અત્યારે હાલ ઉઠી રહ્યા છે। મનપાનો આ આશ્ચર્યજનક જવાબ, અમારા માણસો હાજર ન હતા તો પછી આ ડિમોલેશન કોણ કરી ગયું? આ મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની મંજૂરી કોણે આપી હતી? પોલીસ કોના કહેવાથી તેમને પ્રોટેક્શન આપી રહી હતી? અને આ લોકોને નોટિસ આપવામાં આવી હતી ડિમોલેશન પહેલાની, એ ખરેખર એસએમસીના કોઈ અધિકારીના સિગ્નેચર વાળી હતી કે પછી એ પણ નકલી બનાવેલી હતી? આવા અનેક સવાલો છે ત્યારે એસએમસીના અધિકારીઓ સામે થઈ રહ્યા છે। આજે આખો ઘટનાક્રમ છે, આ ઘટનાક્રમની અંદર અનેક એવા સવાલો છે તેના ઘેરામાં અત્યારે એસએમસી છે પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, જે રીતના ક્યારેક નકલી વસ્તુઓ પકડાય, નકલી અધિકારીઓ પકડાય, પણ અહીંયા તો નકલી અધિકારીએ ડિમોલેશન કરી નાખ્યું, તેમ છતાં તંત્રની પોલ ખુલી છે પણ હજી મગનું નામ મરી પાડવા તૈયાર નથી। પોલીસ પ્રોટેક્શન કોણે આપ્યું? ડિમોલેશનની પરમિશન કોણે આપી? સિગ્નેચર કોણે કરી હતી? આ તમામ સવાલો ઉઠી રહ્યા છે અને હવે એસએમસી જે જવાબ આપી રહી છે, જવાબે કદાચ કોઈને ગળે ના ઉતરે તેવો છે। આમાં અત્યારે કઈ રીતની કાર્યવાહી ચાલી રહી છે અને અત્યારે તે એસએમસી છે પોતાનો બચાવ કરી રહી છે, વધારે શું માહિતી મળી રહી? કૃણાલ, સુરત શહેર આખા દેશ અને દુનિયાની અંદર જેને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે, એ ડાયમંડ સિટીની અંદર 72 કલાક કરતા વધારે સમયથી થયેલું એક ડિમોલેશન ચર્ચાની અંદર છે। 72 કલાક પહેલા જે ડિમોલેશન કરવામાં આવ્યું કે જ્યાં ડિમોલેશન પૂરા થયા પછી સવાલો ઉઠ્યા કે આ ડિમોલેશન તો સુરત મનપાએ કર્યું જ નથી, તો આ ડિમોલેશન કોણ કરી ગયું? ડિમોલેશન કરવા માટે જે ત્યાં લોકો પહોંચ્યા હતા એમાંના કેટલાક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે। મનપા એવું કહે છે કે અમે ડિમોલેશન કરવા નહોતા પહોંચ્યા, તો સુરત મનપાના એ કર્મચારીઓ ત્યાં શું કરી રહ્યા છે? પહેલો સવાલ આ। ડિમોલેશન જ્યાં ચાલી રહ્યું છે ત્યાં લોકોના ઘરની વિગતો લઈ રહ્યા છે। વાદળી કલરના કપડા પહેરેલા સુરત મનપાના અધિકારી ત્યાં શું કરી રહ્યા છે? બીજો સવાલ, જો મનપાના અધિકારીઓએ ત્યાં ડિમોલેશન નથી કર્યું તો સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ ત્યાં શું કરી રહ્યા છે? કોને સમજાવી રહ્યા છે ડીસીપી કક્ષાના અધિકારી? અને જો એ પણ હજી તમને ગળા હેઠે નથી ઉતરતું તો સુરત મનપાના એક કર્મચારી જે ડિમોલેશન કરી રહ્યા છે એ ક્યાંથી આવ્યા? સુરત મનપાના જીસીબી અને સાથે જ ત્યાં વેસ્ટ લઈ જવા માટેના ડમ્પર સહિતના એ સાધનો ક્યાંથી આવ્યા? આ સવાલો અત્યારે ઉઠી રહ્યા છે અને આ તમામની વચ્ચે સુરત મનપા એવું કહી રહી છે કે અમે ડિમોલેશન નથી કર્યું। હકીકત અને વાસ્તવિકતા એ ત્યાંના સ્થાનિક લોકો હવે જાણી ગયા છે। કયા બિલ્ડરને છાવરવા માટે સુરત મનપાના અધિકારીઓએ હાથ અદ્ધર કરી રહ્યા છે,
ડિમોલેશન થતા તો થઈ ચૂક્યું છે, પણ હવે એ બિલ્ડરને છાવરવો કેવી રીતે ને વાત આખી ખુલ્લી બહાર આવી ચૂકી છે. હકીકત અને વાસ્તવિકતા એવી કંઈક દેખાવામાં આવી રહી છે કે જે જગ્યાએ ડિમોલેશન થયું તેની બરોબર પાછળના ભાગમાં એક બિલ્ડિંગ બની રહી છે અને કદાચિત એના જ માટે આ રોડ ખુલ્લો કરવામાં આવ્યો. આટલા બધા સરકારી અધિકારીઓ અને સુરત મનપાના કર્મચારીઓ ત્યાં હાજર હતા, તેમ છતાંય કોઈ નકલી ડિમોલેશન કરીને જતું રહે. ચર્ચા તો અત્યારે સુરતની અંદર એ પણ ચાલી રહી છે કે સુરત મનપા જે મશીનરીઓ ભાડે લાવે છે, કોન્ટ્રાક્ટ પર રાખે છે, એ જ મશીન સુરત મનપા કોઈને ભાડે આપે. મનપાના અધિકારીઓ અંદરો અંદર અત્યારે ચર્ચા કરી રહ્યા છે કે આપણે હવે 3 દિવસ 72 કલાક કરતા પણ વધારે સમય થઈ ચૂક્યો છે, આપણી પાસે કોઈ ખુલાસો માંગશે તો ખુલાસો શું આપવાનો કે મશીન અમે કોઈને ભાડે આપ્યા હતા. આવી કોઈ જોગવાઈ કે આવી કોઈ દરખાસ્ત નથી. એટલે આ પ્રકારના સહેજ પણ બહાના ન બતાવતા જે લોકોના મકાન ગયા છે એ લોકોના મકાન પરત આપવા માટે તમારા સ્વ ખર્ચે તૈયાર રહેજો. આમાં સુરતની જનતાનો એક પણ રૂપિયો નહીં આવે, કેમ કે આ ડિમોલેશન એ ગેરકાયદેસર થયું છે, એ સ્વીકારવું પડશે સુરતના એ કર્મચારીઓએ, સુરત મનપાના કમિશનરે. કેમ કે જે ડિમોલેશન તમે કરીને બેઠા છો ને એ માનવ તમારી પાસે ખુલાસો કરવા માટેનો એક પણ શબ્દ નથી. અને જો તમે કોઈ બિલ્ડરને છાવરવા માટે અથવા તો બિલ્ડરને તમે સાચવવા માટે આ ડિમોલેશન કર્યું હોય તો તમારે તમારા પદ પરથી અત્યારે જ રાજીનામું આપી દેવું જોઈએ. આ મધ્યમ વર્ગીય ગરીબ લોકોના મકાનો પાડ્યા છે તમે, અને 1 મિનિટનો સમય એ લોકોને નતા આપતા. તમે 10 મિનિટમાં તમે મકાન ખાલી કરી બતાવો, નહીં તો તમારા સામાન સાથે તમારું મકાન પાડી દઈશું. આવી તો તમારી ધાક હતી. હવે તમારા અધિકારીઓ સહિતના વિડીયો સામે આવી રહ્યા છે, સોશિયલ મીડિયાની અંદર એક બાદ એક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. હવે તમારે ખુલાસો કરવો પડશે કે આ કોના કહેવાથી તમે ડિમોલેશન કર્યું હતું અને કોના 4 હાથ હતા ડિમોલેશનની પાછળ. કૃણાલ આપવા બદલ તો ફરી એક વખત એસએમસીની આ જે કામગીરી છે, આ કામગીરીએ એક લાંછન લગાડે એવી કામગીરી છે. જેને આ ડિમોલેશન કર્યું છે તેમની સામે શું કાર્યવાહી થાય છે, અને સાથે જ જે લોકો વર્ષોથી ત્યાં રહેતા હતા તેની પાય કમાઈથી આ બનાવેલું મકાન એ કોઈના કહેવાથી તોડવામાં આવ્યું છે, તો પછી એનું જવાબદાર કોણ? આ બિલ્ડરે આપેલા પૈસાથી ડિમોલેશન કરવામાં આવ્યું છે. બિલ્ડરે આપેલા પૈસા અને કરપ્શનના રૂપિયાથી આ બુલડોઝર એ કોઈના મકાન ઉપર ફેરવી દેવામાં આવ્યું છે. આવા અનેક સવાલો અત્યારે એસએમસીના અધિકારીઓ, ત્યાંના પદાધિકારીઓ તમામની સામે થઈ રહ્યા છે. સાથે જ ત્યાંના કલેક્ટર અને મનપાના કમિશનર આ બંને સૌથી પહેલા જવાબદાર છે, કેમ કે કલેક્ટર અને કમિશનરની મંજૂરી વગર જો આ ડિમોલેશન થયું છે તો પછી એ ત્યાંના કલેક્ટર શું કરી રહ્યા છે? માત્ર એસી ઓફિસમાં બેસી અને કાગળ ઉપર સહી કરી રહ્યા છે. જે સુરતની અંદર આવી કામગીરીઓ ચાલી રહી છે, શું તેની ઉપર એની કોઈ નજર નથી કે માત્ર વચેટિયાઓ જે કરે તેની ઉપર સહી કરી અને જવા દેવાની એમની જવાબદારી છે? આવા અનેક સવાલો ત્યાંના મનપાના કમિશનર ઉપર પણ થઈ રહ્યા છે કે સુરતની અંદર આવી રીતના ગેરકાયદેસર કોઈ પણ ભવિષ્યની અંદર આવા બાંધકામો તોડીને જતું રહેશે તો તેની જવાબદાર કોણ? જે અત્યારે ગોળ જવાબો મળી રહ્યા છે, સચોટ જવાબ આપી અને ભૂલ સ્વીકારી અને ફરીથી એ લોકોના મકાન બનાવી આપે છે કે કેમ તે પણ અત્યારે જોવાનું રહેશે. પણ હજુ પણ એ સચોટ કોઈ જવાબ નથી આપી રહ્યું. દોષનો ટોપલો એકબીજા ઉપર ઢોળી રહ્યા છે. આગામી દિવસોમાં શું મોટો ખુલાસો થાય છે એ પણ જોવાનું રહેશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.